સૂત્ર કહો કે શ્લોક કહો બોલવામાં આવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે આપણને જ્ઞાન આપે તેને ગુરુ કહેવાય, જે સમજ આપે એને ગુરુ કહેવાય, માર્ગ બતાડે એને ગુરુ કહેવાય. અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને દોરી જાય. અસતોમાં સદગમય તમસોરમાં જ્યોતિર્ગમય. હે ગુરુદેવ, હે ઈશ્વર, તું મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા, મહાઅમૃત તરફ લઈ જા. મૃત્યુમાંથી ક્યાં લઈ જવાનું છે? અમૃતમ તરફ, કે હું મરી ન શકું. એટલે ગુરુ કોણ છે? બ્રહ્મા છે, ગુરુ પોતે વિષ્ણુ છે અને ગુરુ પોતે મહેશ્વર છે. એટલે ત્રણ ગુણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એમને પણ ગુરુ કરેલા છે. એટલે જ્ઞાન મેળવવા માટે ગુરુની હંમેશા જરૂર પડે છે. એમાં સ્થાયી ગુરુ, પ્રોક્ષ ગુરુ, સતગુરુ અને પરમ ગુરુ, ચાર પ્રકારના ગુરુ હોય છે આપણી વૈદિક પરંપરામાં. જાપ, ધ્યાન,